नमस्कार। इस समय आप देख रहे हो आरजे भारत न्यूज 7 सदैव सत्य के साथ और मैं हूं आपके साथ एस्तर। तो आइए देखते हैं इस खबर को विस्तार पूर्वक। दाहोद जिले के गोविंद गुरु लीमड़ी तहसील में डुंगरी पुलिस आउटपोस्ट का शुभारंभ। लगभग 15 गांवों की पिछले 20 वर्षों से चली आ रही डुंगरी पुलिस आउटपोस्ट की मांग आखिरकार हुई पूरी। जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा के हाथों डुंगरी पुलिस आउटपोस्ट का उद्घाटन किया गया। डुंगरी पुलिस आउटपोस्ट शुरू होने से अब लगभग 15 गांवों के नागरिकों को पुलिस संबंधी कार्यों के लिए लिमड़ी तक नहीं जाना पड़ेगा, जिससे गांवों को बड़ी राहत मिलेगी। जिला पुलिस अधीक्षक द्वारा 112 क्विक रिस्पांस टीम भी डुंगरी पुलिस आउटपोस्ट को आवंटित की गई है, जिससे आपातकालीन परिस्थितियों में पुलिस की त्वरित सहायता उपलब्ध हो सकेगी। तो इस विषय को लेकर दाहोद जिला पुलिस अधीक्षक रविराज सिंह जडेजा ने क्या कहा, आइए सुनते हैं। લીમડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડુંગરી આઉટપોસ્ટ માટે થઈને લાંબા સમયથી સ્થાનિક ગ્રામજનોની અને આગેવાનોની માગણી હતી અને ચાલુ વર્ષે મે મહિનામાં રાજ્ય સરકાર શ્રી દ્વારા આઉટપોસ્ટને મંજૂરી આપવામાં આવેલી અને આ મંજૂરીના 2 મહિનાની અંદર જ અમારા ઝાલોદ ડિવિઝન અને લીમડી પીઆઈ ની ટીમો દ્વારા ગ્રામ પંચાયત અને આગેવાનોની મદદથી આઉટપોસ્ટનું નવીન મકાન છે તૈયાર કરવામાં આવેલું છે। આજરોજ અમારા દ્વારા આ મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને મને વિશ્વાસ છે કે આગામી દિવસોમાં આ આઉટપોસ્ટ એ 15 જેટલા ગામોના લોકોના નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આઉટપોસ્ટ લેવલ ઉપર થઈ જશે। અત્યારે અમે આઉટપોસ્ટમાં 1+3 નો પોલીસ સ્ટાફ તેમજ જીઆરડી હોમગાર્ડનો સ્ટાફ કાર્યરત કરેલો છે અને અમારી 112 ની જે મોબાઈલ છે એનું પણ લોકેશન ડુંગરી આઉટપોસ્ટ ખાતે રાખવામાં આવશે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ આગેવાનો અને ગ્રામજનોની સાથે પણ અમે આજે સંવાદ કર્યો અને એ સંવાદના અંતે પણ લોકો તરફથી જુદા જુદા સૂચનો મળ્યા અને પોલીસ વિભાગ તરફથી પણ જુદી જુદી સૂચનાઓ અને સજેશન્સ છે એમને આપવામાં આવ્યા હતા। આવનારા દિવસોમાં ડુંગરી આઉટપોસ્ટ એ લીમડી પોલીસ સ્ટેશન પરનું ભારણ પણ ઓછું કરશે અને આ 15 ગામોના લોકોને એમની સુખાકારીમાં ઉપયોગી થશે। जैसा कि इस पूरी खबर को हमने विस्तार पूर्वक देखा, इस खबर को लेकर आप क्या कहना चाहते हो जरूर हमें कमेंट बॉक्स में लिखे। यदि चैनल पे नए हो तो चैनल को सब्सक्राइब करना ना भूले। जल्द मिलती हूँ ऐसी कोई खास खबर के साथ। बने रहिए आरजे भारत न्यूज 7 के साथ। नमस्कार।